નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9માં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં એક નવા એકમની શરૂઆત કરવાની છે, જે છે યુનિટ 5, એટલે કે જેનું નામ છે રાણી કી વાવ, જેને આપણે રાણી કી વાવ તરીકે ઓળખીએ છીએ. એક ગુજરાતનો ઐતિહાસિક સ્થળ. તો ચાલો આપણે પ્રથમ એના વિશે એક ચિત્ર છે એ નિહાળીએ. તો આપ અહીં એક સુંદર મજાનું ચિત્ર જોઈ રહ્યા છો કે જે રાણકી વાવનું છે, અને એનું જે બાંધકામ છે, એની જે કોતરણી છે, એની જે ડિઝાઇન છે, એ આપ અહીં નિહાળી રહ્યા છો. તો આ કેવી રીતે બંધાણું અને શા માટે આ વાવને બાંધવામાં આવી, કોણે બાંધી, તો આ બધી જ માહિતી આપણે આજના એકમમાંથી લેવાની શરૂઆત કરવાની છે. તો આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ. તો આ છે રાણી કી વાવ, જેને આપણે રાણકી વાવ ગુજરાતીમાં રાણકી વાવ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો એના વિશે આપણે શરૂઆત કરીએ. રાણકી વાવ is an approved site on the World Heritage. તો મિત્રો, આ જે રાણકી વાવ છે એ રાણકી વાવ છે એ એપ્રૂવ મંજૂર થઈ સાઇટ એક ધરોહર તરીકે ઓન ધ વર્લ્ડ હેરિટેજ વૈશ્વિક ઐતિહાસિક સ્થળમાં. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે આ વાવ છે એ શું સાબિત થઈ, તો કે રાણકી વાવ છે એ સાબિત થઈ અથવા તો મંજૂરી મળી એને ધરોહર તરીકે ઓન ધ વર્લ્ડ હેરિટેજ વૈશ્વિક ઐતિહાસિક બાબતમાં. હેરિટેજ એટલે ઐતિહાસિક જગ્યા. ઇટ વોઝ ડિક્લેર્ડ, તેને વૈશ્વિક ઇતિહાસ તરીકે ડિક્લેર્ડ જાહેર કરવામાં આવી હતી બાય ધ યુનેસ્કો નામની સંસ્થા દ્વારા, જેની વર્લ્ડ હેરિટેજ કમિટી હતી, એટલે કે જેની વૈશ્વિક ઐતિહાસિક ધરોહર નક્કી કરતી સભા, એના દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. યુનેસ્કો હેઝ યુનેસ્કોએ રેકોગ્નાઇઝ ઓળખી કાઢી ધીસ માસ્ટરપીસ, આ શ્રેષ્ઠ કૃતિને, એઝ એન, કે જે એક્સેપ્શનલ એટલે કે ઉત્તમ, એક્ઝામ્પલ ઉદાહરણ હતું, ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. શેનું ઉત્તમ ઉદાહરણ હતું, તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે પાણીની વ્યવસ્થાપન કરવાની પદ્ધતિનું. ફરીથી સમજીએ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ, યુનેસ્કોએ ઓળખી કાઢી ધીસ માસ્ટરપીસ, આ ઉત્તમ, આ શ્રેષ્ઠ કૃતિને, એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, કે જે એક્સેપ્શનલ ઉત્તમ ઉદાહરણ હતું, ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીને વ્યવસ્થિત કરવાની પદ્ધતિનું. તો આટલું સમજાણું ને. આગળ જોઈએ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, આ એક ઉત્તમ ઉદાહરણ હતું, ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, એટલે કે યાંત્રિક પદ્ધતિની વિકસિત થયેલી એક યાંત્રિક પદ્ધતિ કે જે વિકસિત થઈ હતી, ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર, કે જેનાથી યુટિલાઇઝિંગ ઉપયોગમાં લઈ શકાય ગ્રાઉન્ડ વોટર,
જમીનની અંદર રહેલા પાણીના સ્ત્રોતોને ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, એક જ બાંધકામમાં. તો મિત્રો ફરીથી સમજીએ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ. આ જે રાણકી વાવ છે ને એ ઉત્તમ ઉદાહરણ હતું ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, એક વિકસિત પદ્ધતિશાસ્ત્રનો. ટેકનોલોજીકલ એટલે પદ્ધતિ અને ડેવલપમેન્ટ એટલે વિકસિત. તો એક વિકસિત પદ્ધતિશાસ્ત્રનું ઉત્તમ ઉદાહરણ હતું ફોર યુટિલાઇઝિંગ, કે જેનાથી ઉપયોગ થઈ શક્યો. યુટિલાઇઝિંગ કે જેનાથી ઉપયોગ થઈ શક્યો અ ગ્રાઉન્ડ વોટર, જમીનમાં રહેલા પાણીનો રિસોર્સિસ, સ્ત્રોતો તરીકે ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, એક જ બાંધકામમાં. એટલે કે આનો ઉપયોગ શું કામ કરવામાં આવ્યો હતો? તો કે જેનો ઉપયોગ એ થઈ શકે કે જેથી ગ્રાઉન્ડ વોટર, વરસાદનું પાણી જે છે એ જમીનમાં સંગ્રહિત થાય અને વયું ન જાય અને એનો ઉપયોગ થઈ શકે સંગ્રહ કરીને. એ માટે આનો વોટર રિસોર્સિસ, પાણીના સ્ત્રોત તરીકે આ બાંધકામ કરવામાં આવ્યું હતું ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, એક જ રીતે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન. આ એક ઉત્તમ ઉદાહરણ છે. ઇલ્યુસ્ટ્રેશન એટલે પણ ઉદાહરણ, યુનિક એટલે અદ્ભુત. આ એક અદ્ભુત ઉદાહરણ છે ઓફ બ્રેકિંગ અ લાર્જ સ્પેસીસ, કે તોડી નાખવામાં આવ્યા હતા લાર્જ સ્પીસીસ, વિશાળ પથ્થરોને ઇન્ટુ સ્મોલર વોલ્યુમ, નાના નાના વોલ્યુમ્સમાં, એટલે કે નાના નાના ટુકડાઓમાં, વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, અને એનાથી એને એક કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આર્ટિસ્ટિક એટલે કલાત્મક અને પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલ્યુસ્ટ્રેશન. આ એક અદ્ભુત ઉદાહરણ છે ઓફ બ્રેકિંગ, તોડી નાખ્યા હતા લાર્જ સ્પીસીસ, મોટા વિશાળ પથરાઓને ઇન્ટુ સ્મોલ વોલ્યુમ, નાના નાના ટુકડાઓમાં, વિથ આર્ટિસ્ટિક, કલાત્મક પ્રેઝન્ટેશન, રજૂઆત કરવા માટે થઈને. તો આટલું સમજાણું ને. રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીલ. રાણકી વાવ છે એ ખૂબ જ વિનંતી કરે છે ટુ એવરી ઓબ્ઝર્વર, દરેક નિરીક્ષક કરતાને. રાણકી વાવ છે એ અપીલ, આપણને રજૂઆત કરે છે ટુ એવરી ઓબ્ઝર્વર, દરેક ઓબ્ઝર્વર, એનું જે નિરીક્ષણ કરનાર છે એને, કે તમે ધ્યાનથી આ વાવને જુઓ. તો મિત્રો અહીં આપણને રાણકી વાવ છે એનું પ્રમાણ યુનેસ્કોએ આપ્યું વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. અને શા માટે બાંધવામાં આવી હતી? તો કે વોટર મેનેજમેન્ટ, પાણીની વ્યવસ્થાપન કરવા માટે બાંધવામાં આવી હતી. એની વાત આપણને આ પેરેગ્રાફમાં કરી. ચાલો હવે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ક્વીન ઉદયમતી, તો વિડો ઓફ કિંગ ભીમદેવ I કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ. રાણી ઉદયમતી કે જે વિધવા હતી, કિંગ ભીમદેવ એટલે કે રાજા ભીમદેવ એકને કન્સ્ટ્રક્ટેડ, તેણે બંધાવી હતી, કન્સ્ટ્રક્ટેડ તેણે બંધાવી હતી આ વાવ 1022 એન્ડ 1063 AD, 1022થી 1063ની સાલમાં. રાણકી વાવ હેઝ બીકમ વન ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ વિઝિટ ઇન ગુજરાત. રાણકી વાવ છે એ બની ગયું છે એક પ્રખ્યાત, મોસ્ટ પોપ્યુલર એટલે કે ખૂબ જ પ્રખ્યાત જગ્યા, ટુ વિઝિટ કે જેની મુલાકાત લઈ લેવામાં આવે છે ઇન ગુજરાત, ગુજરાતમાં. કિંગ ભીમદેવ I બિલોંગડ ટુ ધ સોલંકી ડેનેસ્ટી ઓફ
અણહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ છે એ સંકળાયેલા હતા કયા રાજવંશ સાથે? તો કે ટુ ધ સોલંકી ડાયનેસ્ટી. સોલંકી રાજવંશ સાથે. ડાયનેસ્ટી એટલે રાજવંશ. તો એ સોલંકી રાજવંશ સાથે સંકળાયેલા હતા ઓફ અણહિલવાડ પાટણ. અણહિલવાડ પાટણ કે જે આજનું પાટણ તરીકે ઓળખાય છે તેમાં. આફ્ટર હિઝ ડેથ, તેના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ, ઉદયમતીએ સ્વીકારી લીધું ધ પ્રોજેક્ટ, આ કાર્યને, ફોર સોલ્વિંગ કે જેનાથી ઉકેલી શકાય ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી. શું ઉકેલી શકાય? તો કે પ્રોબ્લેમ ઓફ વોટર, પાણીની સમસ્યા, અબાઉટ સ્કેરસિટી કે જે અછતને લગતી હતી. તો વાક્ય સમજાણો. આફ્ટર હિઝ ડેથ, તેના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ, ઉદયમતીએ સ્વીકારી લીધો ધ પ્રોજેક્ટ, આ કાર્યને કે જેનાથી સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી, ઉકેલી શકાય પાણીની અછતની સમસ્યા. સ્કેરસિટી એટલે શું થાય? અછત. કે પાણીની અછતની સમસ્યા ઉકેલી શકાય કે જેમનો ફેસ્ડ સામનો કરી રહ્યા હતા ધ પીપલ ઓફ પાટણ, પાટણના લોકો. પણ શું થયું? અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્યપૂર્ણ રીતે, અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્યપૂર્ણ રીતે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ, રાણી પણ મૃત્યુ પામ્યા, બિફોર ધ કમ્પ્લીટેશન ઓફ ધી સ્ટ્રક્ચર. શું થાય તે પહેલાં? તો કે રાણી પણ મૃત્યુ પામ્યા આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં. કોમ્પ્લિટેશન એટલે પૂર્ણ કરવું અને ધી સ્ટ્રક્ચર એટલે આ બાંધકામ. તો આ બાંધકામ પૂરું થાય તે પહેલાં રાણી મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, બાંધકામની દુનિયામાં, વર્લ્ડ એટલે દુનિયા અને આર્કિટેક્ચર્સ એટલે બાંધકામ. તો બાંધકામની દુનિયામાં હર બ્યુટીફુલ આઈડિયા, તેના આ સુંદર વિચારને હેઝ રિસીવડ, મળ્યું છે. શું મળ્યું છે? ઇમેન્સ એટલે અતિશય, એપ્રિસિએશન એટલે કે વખાણ. તો શું આખું વાક્ય થાય? બાંધકામની દુનિયામાં તેના આ સુંદર વિચારને મળ્યું. શું મળ્યું? ઇમેન્સ એપ્રિસિએશન, અતિશય વખાણ છે એ પ્રાપ્ત થયા છે. તો આ રાણકી વાવને કોણે બંધાવી અને શા માટે બંધાવી તેની વાત છે એ આ પેરેગ્રાફમાં કરવામાં આવી છે. બરાબર ને મિત્રો? શા માટે બાંધવામાં આવી હતી? તો કે સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી. શું કામ બાંધવામાં આવી હતી? તો કે ઉકેલી શકાય પાણીની અછતની જે સમસ્યા હતી એને, કે જેનો સામનો કોણ કરી રહ્યા હતા? પીપલ ઓફ પાટણ, પાટણના લોકો. તો મિત્રો, આ કોણે બંધાવી અને શા માટે બંધાવી તેની વાત અહીં આપણે બીજા પેરેગ્રાફમાં કરી. હવે આગળના મુદ્દામાં જોઈએ એના વિશે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણકી વાવ ઇઝ અ 7 સ્ટ્રક્ચર. રાણકી વાવ છે એ કેટલા? તો કે 7 સ્ટોરેડ, 7 સ્ટોરેડ એટલે માળ, STOREYED. સ્ટોરેડ એટલે શું થાય? માળ. તો કે રાણકી વાવ છે એ 7 માળનું સ્ટ્રક્ચર, બાંધકામ ધરાવે છે. ધીસ ઈસ્ટ ફેસિંગ, આ પૂર્વાભિમુખ, ઈસ્ટ એટલે પૂર્વ અને ફેસિંગ એટલે મુખ. તો આ પૂર્વાભિમુખ વાવ છે એ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી, એન્ડ 27 મીટર ડીપ અને 27 મીટર ઊંડી.
ડીપ એટલે ઊંડી છે. ઇચ સ્કલ્પચર, સ્કલ્પચર એટલે મૂર્તિઓ. પેસેજ એટલે જગ્યા, પિલર એટલે થાંભલા અને પેવેલિયન એટલે પ્રેક્ષકગણ જ્યાં બેઠી શકે તેવી વ્યવસ્થા. તો ઇચ સ્કલ્પચર, પેસેજ, પિલર એન્ડ પેવેલિયન, દરેક મૂર્તિઓ, જગ્યા, થાંભલા અને લોકો બેઠી શકે તેવી બેઠક વ્યવસ્થા ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર, આ અદ્ભુત મેગ્નિફિશન્ટ, આ અદ્ભુત બાંધકામમાં આવેલું છે. જે શું બતાવે છે? એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ, કે જે કલાત્મક, એન્ચેન્ટિંગ, જે કલાત્મક કોતરણીઓ દર્શાવે છે. સમજાણો ને? કે મૂર્તિ, પેસેજ એટલે જગ્યા, પિલર્સ એટલે થાંભલાઓ, પેવેલિયન એટલે કે પ્રેક્ષકગણ બેઠી શકે તેવી વ્યવસ્થા, આ બધું જ જે છે એ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર, અદ્ભુત બાંધકામ છે. કોનું? તો કે હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ, કલાત્મક કોતરણીનું. ઓન ઇટ્સ સાઇડ્સ વોલ્સ, તેની દિવાલો ઉપર. ધેર આર અરાઉન્ડ, ત્યાં આગળ લગભગ 800 સ્કલ્પચર્સ. કેટલા? તો કે 800 જેટલી સ્કલ્પચર્સ, મૂર્તિઓ આવેલી છે. 8000 સ્કલ્પચર્સ, 800 જેટલી મૂર્તિઓ આવેલી છે. ધેર આર નિયરલી 400 big sculpture of different gods and goddesses in the wow at present. ત્યાં આગળ લગભગ 400 જેટલી મોટી મૂર્તિઓ, 400 big sculpture, 400 જેટલી મોટી મૂર્તિઓ આવેલી છે. ઓફ ડિફરન્ટ ગોડ્સ, અલગ અલગ દેવતાઓ, એન્ડ ગોડેસીસ, અલગ અલગ દેવીઓની. ઇન ધ વાવ, વાવની અંદર. એટ પ્રેઝન્ટ, હાલમાં. ધીસ નંબર્સ would have been many more in the past its original structure. આ નંબર છે, આ જે સંખ્યા છે, have been many more, ઘણી બધી હતી. ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં. ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર, તેના સાચા બાંધકામમાં. આ જે સંખ્યા બતાવે છે એ ધીસ નંબર્સ વુડ હેવ બીન મેની મોર, આ જે સંખ્યાઓ હતી એ ઘણી બધી વધારે હતી. ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં. ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર, તેના સાચા બાંધકામમાં. ઇચ સ્ટોર, દરેક માળમાં. હેઝ અ નેરો કોરિડોર, એક નાનકડી કોરિડોર, જેને આપણે ગેલેરી કહી શકીએ છીએ, એવી જગ્યા આવેલી છે. ફોર ધ વિઝિટર્સ, દરેક મુલાકાતી માટે. કે જેથી એપ્રિસિએટ, એ ત્યાં ઊભા રહી એપ્રિસિએટ, વખાણ કરી શકે. બ્યુટી ઓફ ધ સ્કલ્પચર, કોના વખાણ કરી શકે? તો કે મૂર્તિઓની સુંદરતાના. એન્ડ કાર્વિંગ્સ, અને કોતરણીના. એન્ગ્રેવ્ડ, જે રજૂ કરવામાં આવ્યા છે. ઓન ધ વોલ્સ, દિવાલની ઉપર. વાક્ય સમજાણું? ઇચ સ્ટોરે હેઝ અ નેરો કોરિડોર, દરેક માળમાં એક નાનકડી કોરિડોર, જેને આપણે ગેલેરી કહીએ છીએ, એવી જગ્યા છે. ફોર ધ વિઝિટર્સ, મુલાકાતીઓ માટે. કે ટુ એપ્રિસિએટ, કે જેથી એ વખાણ કરી શકે. અ બ્યુટી ઓફ સ્કલ્પચર, મૂર્તિઓની સુંદરતાના. બ્યુટી એટલે સુંદરતા અને સ્કલ્પચર્સ એટલે મૂર્તિઓ. તો મૂર્તિઓની સુંદરતાના એ વખાણ કરી શકે. અને કોના વખાણ કરી શકે? કાર્વિંગ્સ, એ કોતરણીના. એન્ગ્રેવ્ડ, જે તૈયાર કરવામાં આવ્યા છે. ઓન ધ વોલ્સ, દિવાલ ઉપર. ઇવન, અરે ત્યાં સુધી. ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ,
અરે ત્યાં સુધી કે આ દિવાલ આના જે થાંભલાઓ છે વાવના એ પણ નોટ એક્સેપ્શન ટુ ઇટ, આ બાબતમાંથી છોડી શકાય તેમ નથી. તે ડિસ્પ્લે તેઓ રજૂ કરે છે સ્પ્લેન્ડિડ અઢળક આર્ટિસ્ટિક માર્વેલ કલાત્મકતાના આર્ટિસ્ટિક એટલે કે કલાત્મકતાના જે માર્વેલ અસાધારણ રીતે રજૂ કરવામાં આવ્યા છે ઓન ધ સ્ટોન, આ બધા પથ્થર ઉપર. તે ડિસ્પ્લે તેઓ રજૂ કરે છે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક અઢળક કલાત્મકતા રજૂ કરે છે જે માર્વેલ ઉત્તમ અથવા તો અસાધારણ રીતે રજૂ કરવામાં આવ્યા છે ઓન ધ સ્ટોન, આ બધા પથરાઓની ઉપર. તો મિત્રો, આ પાઠનો પહેલો ભાગ કે જેમાં આપણે રાણી કી વાવ વિશે થોડી માહિતી મેળવી. અહીં ધ્યાનપૂર્વક આ પાઠને આપ સમજશો અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરશો તે વાત સાથે હું અહીં વિરમું છું. અસ્તુ.